રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ શું તમે ઘરે બનાવી છે? હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ બહાર જેવી, જે એકદમ ચીઝી હોય તેવી ગાર્લિક બ્રેડ, જે થોડા જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઘરે જ બની જાય છે. તો ચાલો શરૂ કરીએ ગાર્લિક બ્રેડ. અહીં મારી પાસે બે બ્રેડ અલગ અલગ પ્રકારની હતી, તો મેં બે સ્ટાઇલમાં ગાર્લિક બ્રેડ બનાવી છે. તમારી પાસે સિમ્પલ બ્રેડ હોય તો તેમાં પણ બનાવી શકો છો, અને ગાર્લિક બ્રેડ જે બહાર અલગ મળે છે તેમાં પણ તમે ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. તો મેં અહીં બંને સ્ટાઇલમાં બનાવી છે. તમારા ઘરે અવેલેબલ હોય તમે કે તમને જે ઈચ્છા હોય તે બનાવી શકો છો. તો અહીં મેં 1 ચમચી બટર ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી લસણ એડ કરી દેવાનું છે. તમને અહીં લસણનો ફ્લેવર જ ખૂબ સરસ આવશે. તો ત્યારબાદ ધીમા ગેસ ઉપર આપણે લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી સાતળવા દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને ગેસ બંધ કરી અને તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે આપણે એને મેશ કરી લેવાનું છે ફોકની મદદથી. મેશ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 2 થી 3 મોટી ચીઝની ક્યુબ એડ કરી લેવાના છે. જો તમે અહીં 3 થી 4 વ્યક્તિ માટે આ વસ્તુ ક્વોન્ટિટી ઇનફ છે. જો તમે વધારે માણસો કે હોય તો તમે ક્વોન્ટિટી તમારી હિસાબે વધારી શકો છો. તો અહીં 2 ચીઝ ક્યુબ મેં મોટી એડ કરી છે. ત્યારબાદ તેમાં આપણે થોડા સિઝનિંગ એડ કરવાના છે. તો તેમાં મેં ઓરેગાનો એડ કર્યો છે. ત્યારબાદ તેમાં રેડ ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. પછી ગાર્લિક બ્રેડ સિઝનિંગ એડ કરવાના છે. પિઝા સિઝનિંગ એડ કરવાના છે. આ બધી સિઝનિંગ તમે તમારા હિસાબે એડ કરી શકો છો. તમને જેનો ફ્લેવર વધારે ભાવતો હોય તે વસ્તુ તમે તેમાં એડ કરી શકો છો. અને જો કોઈ પણ વસ્તુ અવેલેબલ ન હોય તો અહીં રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો 2 વસ્તુ હોય તો પણ ચાલી જશે. તો તમારા ઘરે જે પણ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. અહીં મારા ઘરે જે અવેલેબલ હતું, બટ જો આ બધી વસ્તુ એડ કરશો ને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ આપણે એક નાનું પેન લેવાનું છે. તેમાં અમૂલ બટર એડ કરવાનું છે. તમારા ક્વોન્ટિટી હિસાબે તમે એડ કરી શકો છો. મેં અહીં મોટી 4 ચમચી એડ કર્યું છે. તેને સરખી રીતે ગરમ કરવાનું છે. એટલે ગરમ થઈ જાય એટલે તેને આપણે જે ગાર્લિક બ્રેડનું મિશ્રણ રેડી કર્યું છે તેમાં આપણે એડ કરી લેવાનું છે. એ બધી વસ્તુ આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, જેનાથી આપણે ગરમ ગરમ બટર એડ કરશું એટલે તેમાં ખૂબ જ સરસ ફ્લેવર બધો એકસાથે ભેગો થઈ જશે અને ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, રેડી છે જે મેઇન આપણું ગાર્લિક બ્રેડનું ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે રેડી છે. તો આ વસ્તુના લીધે જ ગાર્લિક બ્રેડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સિમ્પલ છે, ફટાફટ બની જાય એવી વસ્તુ છે. તમે તમારા બાળકોના ટિફિન બોક્સમાં પણ દઈ શકો છો. જો તમે આ બ્રેડ યુઝ ન કરવા માંગતા હોય તો તમારા ઘરે અવેલેબલ રોટલી હોય કે ભાખરી હોય તેના ઉપર પણ આ લગાવી શકો છો, અને તેના ઉપર સરસ મસ્ત તમે વેજીટેબલ એડ કરી શકો છો. અને ત્યારબાદ તેના ઉપર મોઝરેલા ચીઝ એડ કરશો અને થોડુંક રોસ્ટ કરી લેશો એટલે એનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે અને ટિફિનમાં આપવા માટે પણ રેડી છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં ગાર્લિક બ્રેડ લીધી છે. તમે અહીં સિમ્પલ બ્રેડ પણ લઈ શકો છો. મેં અહીં ગાર્લિકનો ટેસ્ટ આવે તેવી બ્રેડ લીધી છે. તેના ઉપર બનાવેલું મિશ્રણ આપણે ચમચીથી પાથરી દેવાનું છે પતલું પતલું. ત્યારબાદ તેમાં જે મોઝરેલા ચીઝ આવે છે તે હાથની મદદથી ફેલાવી લેવાનું છે. અહીં બધી જ ચીઝમાં મેં અહીં મોઝરેલા ચીઝ એડ કરી લીધું છે. ત્યારબાદ તેના ઉપરથી મેં ફરીથી પિઝા સિઝનિંગ કે પછી રેડ ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો સ્પ્રિંકલ કરી લીધા છે, જેથી તેનો ટેસ્ટ સરસ આવશે. ત્યારબાદ મેં અહીં ગાર્લિક બ્રેડ એર ફ્રાયરમાં બનાવી છે, જેથી તેનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. એટલે જો એર ફ્રાયર અવેલેબલ હોય તો તમે તેમાં જ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો, અને ન હોય તો તમે નોર્મલ પેનમાં પણ બનાવી શકો છો. તો અહીં આ બધી ગાર્લિક બ્રેડ મેં એર ફ્રાયરમાં સરસ રીતે ગોઠવી લીધી છે. ત્યારબાદ તેનું ટેમ્પરેચર 180°C અને 4 થી 5 મિનિટ માટે આપણે ટેમ્પરેચર પર મૂકી દેવાનું છે. અહીં નોર્મલી 4 મિનિટ લાગે છે, બટ મેં થોડીક ક્રિસ્પી કરવા માટે 5 મિનિટ મૂકી છે. તમારે એકદમ સોફ્ટ અને એકદમ ચીઝવાળી જોઈએ તો તમે 4 મિનિટનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે.
ત્યારબાદ મેં અહીં સિમ્પલ બ્રેડ ઉપર પણ આ મિશ્રણ સરખી રીતે પાથરી અને ત્યારબાદ તેમાં પણ ફરીથી ચીઝનું લેયર, મોઝરેલા ચીઝનું લેયર પાથરી દેવાનું છે અને ત્યારબાદ તેમાં હર્બ્સ થોડાક ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે, જે અવેલેબલ હોય તે. ત્યારબાદ તેને ફરીથી પતલી સ્લાઇસ આવે બ્રેડની, એટલે આમાં બહુ વધારે સમય ન જોઈએ બેક થતાં, એટલે આમાં 3 to 4 મિનિટ્સ ઇનફ છે. તો પતલી બ્રેડને 3 to 4 મિનિટ્સ એન્ડ આપણે ગાર્લિક બ્રેડ હોય તો તેને 4 થી 5 મિનિટ સુધી ટાઈમ લાગશે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રેસીપી છે, તમે ઘરે આરામથી તમારા બાળકો માટે બનાવી શકો છો. બહારથી આપણે લાવીએ એના કરતાં ઘરે બનાવેલી વસ્તુ સૌથી વધારે બેસ્ટ છે, તે બધાને જ ખબર છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને હા, આ રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો. જો તમારા બાળકોને આ તમારી ઓલ ટાઈમ ફેવરેટ રેસીપી બની જશે અને તમારી પણ. તમે આ એકવાર ટ્રાય કરશો એટલે તમે રેસ્ટોરન્ટમાંથી લાવવાનું ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, આવી ઇઝી રેસીપી સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.